જય મે મિત્રો, આજે એક બીજો સમ્સ લઈ રહ્યા છીએ આપણે. હવે આમાં એક સ્પેશિયલ મશીન આવશે. સ્પેશિયલ મશીનમાં તમારે કશું જ નથી કરવાનું, ખાલી એનો પોઈન્ટ યાદ રાખજો કે સ્પેશિયલ મશીન વિશે પૂછાયું હોય તો તમારે શું કરવાનું. બાકી બધું એઝ ઇટ ઇઝ જે જૂના દાખલા કરતા હતા એ પ્રમાણે. લેટેસ્ટ ટુ કોન્ટ્રાક્ટ નંબર 786, ગુજરાત યુનિવર્સિટી 2011, સાઉથ ગુજરાત યુનિવર્સિટી 2011. તો સૌથી પહેલા આપણે કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવી દઈએ એક. અને આની જે વર્કિંગ છે એવું અહીંયા સામેના પેજ પર બતાવીશ તમને. ચલો, સમ નંબર લેટેસ્ટ ટુ શું કહેવા માંગે છે સી. તો અહીંયા આગળ તમને એક સ્પેશિયલ પ્લાન્ટ આપેલો છે, એના વિશે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા લખ્યું છે પ્લાન્ટ 1/1/2010 ઇન્ક્લુડિંગ સ્પેશિયલ પ્લાન્ટ. તો યાદ રાખજો, સ્પેશિયલ પ્લાન્ટ જ્યારે બી વેચાય કે કશું બી હોય તેના ઉપર ડેપ્રિસિએશન કે કશું ધ્યાનમાં લેવાનું હોતું નથી. એનો પ્રોફિટ લોસ કે એવું કશું ધ્યાનમાં લેવામાં આવતું નથી. બરાબર? તો તમે જેટલામાં ગયું એટલું જ ખાલી લખી દેવાનું. નો પ્રોફિટ નો લોસ, રાઈટ? એનો કોઈ પ્રોફિટ લોસ ધ્યાનમાં લેવાનો નહીં. સ્પેશિયલ પ્લાન્ટનો જેટલામાં આવ્યો એટલામાં જ ગયો, અથવા જેટલામાં ગયો એટલી રકમ લખી નાખવાની. પર્ટિક્યુલર્સ રૂપીસ, પર્ટિક્યુલર રૂપીસ. ચલો સૌથી પહેલાં શરૂ કરીએ. મટીરિયલ કેટલાનું છે? 1,60,000. તો ટુ મટીરિયલ 1,60,000. મટીરિયલ ફ્રોમ સ્ટોર્સ, ટુ મટીરિયલ ફ્રોમ સ્ટોર્સ કેટલા રૂપિયા છે? 40,000. ત્યારબાદ ડાયરેક્ટ વેજીસ, ટુ ડાયરેક્ટ વેજીસ અંદરના ખાનામાં લખીશું 60,000. ટુ ડાયરેક્ટ વેજીસ અંદરના ખાનામાં 60,000 પ્લસ આઉટસ્ટેન્ડિંગ વેજીસ, અને પછી જે આવશે બહારના ખાનામાં ટુ ડાયરેક્ટ એક્સપેન્સ. જેવું ડાયરેક્ટ વેજીસમાં છે એવું ડાયરેક્ટ એક્સપેન્સમાં બી છે. એમાં બી ઘણી વખત આઉટસ્ટેન્ડિંગ આવે છે, જેમ લાસ્ટ સમમાં આવ્યું હતું આપણે. તો પ્લસ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એના બી એવી રીતે રાખીને છોડી દઈશું. એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સ, ટુ એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સ કેટલા રૂપિયા આપે છે? 20,000. ટુ પ્લાન્ટ. હવે પ્લાન્ટમાં જો અહીંયા લખ્યું છે 1/1/2010 છે. કેટલાનો પ્લાન્ટ છે? 1,20,000. એમાં 40,000 પેલો છે એટલે 80,000 આમાં અને 40,000 સ્પેશિયલ પ્લાન્ટના. ટુ સ્પેશિયલ પ્લાન્ટ પતી ગયું. એના બધી કોસ્ટ ઓફ સબ કોન્ટ્રાક્ટ. તો ટુ કોસ્ટ ઓફ સબ કોન્ટ્રાક્ટ કેટલી છે? 8,000. સેલ ઓફ સ્ક્રેપ. તો અહીંયા આગળ બાય કેશ ઓર બેંક. સેલ ઓફ સ્ક્રેપ કેટલું છે? 12,000. ક્લિયર? ત્યારબાદ અક્રુઅલ્સ એટ ધ એન્ડ ઓફ ધ યર. બરાબર? વેજીસ ચૂકવવાની બાકી છે 21,600. એમ કરીને બહારના ખાનામાં 81,600. અને ડાયરેક્ટ એક્સપેન્સ 12,000. એમ કરીને બહારના ખાનામાં 52,000. ત્યારબાદ ધ કોસ્ટ ઓફ અનસર્ટિફાઈડ વર્ક વોઝ 1/10 ઓફ સર્ટિફાઈડ વર્ક. તો સર્ટિફાઈડ વર્ક અને અનસર્ટિફાઈડ વર્ક. હવે એના માટે શું કહ્યું છે? તો કોસ્ટ ઓફ વર્ક અનસર્ટિફાઈડ. અનસર્ટિફાઈડ જે વર્ક છે એ સર્ટિફાઈડનો 1/10 ભાગ છે. તો 100 હોય તો 100નો 1/10 ભાગ એટલે 10 થાય, એટલે આ 10 થાય. બરાબર? આગળ વાંચીએ. 30/6/2010 બાય WIP. તમને ખબર છે કે અહીંયા લખાશે અનસર્ટિફાઈડ વર્ક અને સર્ટિફાઈડ વર્ક.
એ આપણે મળ્યું છે અત્યારે. હવે જુઓ 30/6/2010 પ્લાન્ટ વર્થ ₹30,000 વોઝ સોલ્ડ ફોર ₹30,800. તો સેલ ઓફ પ્લાન્ટ કેટલામાં વેચ્યો? 30,800માં. હવે આનો પ્રોફિટ થયો કે લોસ થયો એ જોઈ લેવાનો. તો પ્લાન્ટ કેટલા કઈ તારીખે આપ્યો? તો 1/1/2010. સ્પેશિયલ પ્લાન્ટ નથી આ, હા ધ્યાન રાખજો. તો 1/1/2010 આ પ્લાન્ટ આપણે આવ્યો છે. તો પ્લાન્ટની વર્કિંગ કરીએ. કેટલાનો પ્લાન્ટ હતો? તો 30,800માં તો વેચેલો છે. કેટલાનો પ્લાન્ટ છે? 32,000નો. કઈ તારીખ હતી? 1/1/2010. એટલે ઇન ધ બિગિનિંગ ઓફ ધ યર માઇનસ ડેપ્રિસિએશન. તો 32,000 પર છે ડેપ્રિસિએશનનો રેટ આપ્યો છે 9મા નંબરના પોઈન્ટમાં આપ્યો છે 10% છે ડેપ્રિસિએશન. તો 10% અને આખા વર્ષનો ડેપ્રિસિએશન ₹3200. તો એની વેલ્યુ કેટલી થઈ? તો 32,000 માઇનસ 3200. 32,000 માઇનસ 3200 એટલે 28,800. હવે આ 28,800નો પ્લાન્ટ બરાબર, સોરી હા, 30/6 વેચ્યો છે. સોરી હા, 30/6 વેચી દીધો. એટલે અહીંયા 6 મહિનાનું ડેપ્રિસિએશન આવશે. 1/1થી 30/6 સુધી. એટલે અડધું થઈ જશે ₹1,600. એટલે 32,000 માઇનસ 1,600 એટલે 30,400 થશે. હવે 30,400 થયો અને પ્લાન્ટ કેટલામાં વેચ્યો? સોલ્ડ એટ ₹30,800માં વેચ્યો. તો સોલ્ડ એટ 30,800 એટલે પ્રોફિટ કેટલો થયો? તો પ્રોફિટ આવ્યો ₹400. તો પ્રોફિટ ક્યાં લખાશે? તો અહીંયા ડેબિટ સાઈડ ટુ પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ. કેટલા રૂપિયા? 400. ક્લિયર ફ્રેન્ડ્સ? ફરીથી પ્લાન્ટ કઈ તારીખે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે? 1/1/2010. 32,000નો પ્લાન્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો. ટોટલ 80,000 એમાંથી 32,000નો પ્લાન્ટ ઇન્ટ્રોડ્યુસ થયો. વેચ્યો કઈ તારીખે? 30/6. તો 30/6 સુધીનો ડેપ્રિસિએશન ગણ્યો. તો 32,000 ગુણ્યા 10% ગુણ્યા 6/12 એટલે ₹1,600 ડેપ્રિસિએશન થયો. એટલે 30,400 ડેપ્રિસિએશન પછીની કિંમત થઈ. વેચ્યો કેટલામાં? 30,800માં. તો 30,400નો પ્લાન્ટ 30,800માં વેચ્યો એટલે ₹400 પ્રોફિટ થયો. તો સેલ થયું એટલે ક્રેડિટ સાઈડ અને પ્રોફિટ થયું એટલે અહીંયા બતાવવું પડે. ચલો પતી ગયું. એના પછી 30/9/2010 સ્પેશિયલ પ્લાન્ટ વોઝ કમ્પ્લીટલી ડિસ્ટ્રોયડ બાય ફાયર. બરાબર. અને ઇન્સ્યોરન્સ કંપની આપણને ₹16,000 આપવાના નક્કી કર્યા. તો એનો પ્રોફિટ લોસ કશું લખાય નહીં. બાય ઇન્સ્યોરન્સ કંપની સ્પેશિયલ પ્લાન્ટ. સ્પેશિયલ પ્લાન્ટનો પ્રોફિટ લોસ એવું કશું લખાય નહીં. જે રૂપિયા આવે એ લખી દેવાના. 16,000 આવ્યા તો 16,000. ક્લિયર? ચલો ત્યારબાદ મટીરિયલ વર્થ ₹8,000 were partly destroyed by fire and they were sold for 3200. 3200માં વેચી દીધું. સેલ ઓફ મટીરિયલ કેટલામાં વેચ્યું? 3200માં. કેટલાનું મટીરિયલ હતું? 8,000નું. 8,000નું મટીરિયલ 3200માં વેચ્યું એટલે લોસ કેટલાનો થયો? 8,000 માઇનસ 3200 4800નો લોસ થયો. તો એની એ જ બાજુ બાય P&L અકાઉન્ટ લોસ ઓન સેલ ઓફ મટીરિયલ. ચલો 4800 પતી ગયા. મટીરિયલ એટ સાઇટ. મટીરિયલ કેટલું પડ્યું સાઇટ પર? તો લખ્યું છે 4,000. પછી કેશ રિસીવ ફ્રોમ કોન્ટ્રાક્ટ ઇઝ 3,60,000 બીઇંગ 75% ઓફ વર્ક સર્ટિફાઈડ. હવે જો ધ્યાન આપો. તો કેશ રિસીવડ આપી દીધી છે. કેશ રિસીવડ અને વર્ક સર્ટિફાઈડ. બરાબર. કેશ રિસીવડ શું કહે છે? કે કેશ રિસીવ ફ્રોમ કોન્ટ્રાક્ટ ઇઝ 3,60,000. કેટલી કેશ રિસીવ થઈ? 3,60,000. જે 75% ઓફ વર્ક સર્ટિફાઈડ. તો વર્ક સર્ટિફાઈડ 100 હોય તો કેશ રિસીવ ₹75 થાય. તો 3,60,000 મળ્યા હોય તો વર્ક સર્ટિફાઈડ કેટલાનું હશે? રાઈટ. તો 3,60,000 ડિવાઈડ બાય 75 ઇન્ટુ 100. તો 4,80,000 વર્ક સર્ટિફાઈડના હશે. હવે વર્ક સર્ટિફાઈડ કેટલું થયું? 4,80,000 થયું. તો અહીંયા મૂકી દઈએ વર્ક સર્ટિફાઈડ 4,80,000. તો અનસર્ટિફાઈડ કેટલા થાય? 10 એટલે 48,000 થાય. ક્લિયર? તો સર્ટિફાઈડ વર્ક અને અનસર્ટિફાઈડ વર્ક મળી ગયા. તો 48,000 અને આ 4,80,000. ક્લિયર? ચલો ત્યારબાદ શું કહે છે? કોન્ટ્રાક્ટ પ્રાઇસ 6 લાખની છે. ડેપ્રિસિએશન પતી ગયું છે. ટ્રાન્સફર 3/4 ઓફ પ્રોફિટ.
બરાબર. તો 3/4 પ્રોફિટ કરવાનો ટ્રાન્સફર, તો ટુ પ્રોફિટમાં બે હતા, ટ્રાન્સફર ટુ પીએનએલ અને WIP. ચલો હવે અહીંયા શું રહ્યું, તો પ્લાન્ટનું ક્લોઝિંગ બેલેન્સ લખવાનું રહી ગયું છે. તો પ્લાન્ટનું ક્લોઝિંગ બેલેન્સ, તો પ્લાન્ટ કેટલાનો હતો આપણી પાસે વિચારો. તો પ્લાન્ટની વર્કિંગ કરીશું. તો પ્લાન્ટ આપણી પાસે હતો કેટલાનો, 80,000નો હતો. પ્લાન્ટ 1/1/2010 આપણી પાસે 80,000નો હતો, માઇનસ 30/6/2010 સોલ્ડ કર્યો. કેટલાનો પ્લાન્ટ સોલ્ડ કર્યો, તો 32,000ની કોસ્ટિંગ હતી એની. તો 32,000નો પ્લાન્ટ વેચી દીધો. તો 80,000માંથી 32,000 જતા રહ્યા, તો વધ્યો 48,000. બરાબર. 48,000ના પ્લાન્ટમાંથી હવે માઇનસ એનો ડેપ્રિસિએશન આખા વર્ષનો. તો 48,000 ગુણ્યા 10% લેખે આખા વર્ષનો ડેપ્રિસિએશન 4800. એટલે ક્લોઝિંગ બેલેન્સ કેટલો હશે, -4800, એટલે 43,200 ક્લોઝિંગ બેલેન્સ ઓફ પ્લાન્ટ એટ સાઇટ. આપણી જે સાઇટ પર છે ત્યાં 43,200નો પ્લાન્ટ હશે. તો પ્લાન્ટ લખી નાખે 43,200. બધી વસ્તુ પતી ગઈ. આનું ટોટલ કરીને બહારના ખાનામાં મૂકી દઈએ. તો 43,200 પ્લસ 4,000 પ્લસ 4,80,000 પ્લસ 48,000, એટલે 5,75,200 પ્લસ 4800 પ્લસ 16,000 પ્લસ 3200 પ્લસ 30,800 પ્લસ 12,000, એટલે 6,42,000. 6,42,000માંથી આ બધું માઇનસ કરીએ એટલે આપણને પ્રોફિટ મળી જાય. માઇનસ 1,60,000 માઇનસ 40,000 માઇનસ 81,600 માઇનસ 52,000 માઇનસ 20,000 માઇનસ 80,000 માઇનસ 40,000 માઇનસ 8,000 માઇનસ 400, એટલે 1,60,000 પ્રોફિટ થયો. આ 1,60,000માંથી જેટલો પૈસા મળ્યા છે એના પ્રમાણનો માલ, એના પ્રમાણનો પ્રોફિટ આપણે ટ્રાન્સફર કરવાનો છે. કેશ રિસીવ કેટલી છે, 75 છે, તો 75/100. તો 1,60,000 ગુણ્યા 3/4 ઇન્ટુ 75/100, તો 90,000 રૂપિયા ટ્રાન્સફર થશે પીએનએલમાં. અને બાકીના 1,60,000 માઇનસ 90,000, એટલે બાકીના આવશે 70,000, જે હજુ WIPમાં પડી રહેશે. બરાબર. એમ કરીને 1,60,000 થશે. ક્લિયર? ખબર પડી આ સમમાં? તો આ સમમાં એક નવો પોઈન્ટ હતો, સ્પેશિયલ પ્લાન્ટ. તો સ્પેશિયલ પ્લાન્ટમાં કશું જ નથી કરવાનું, એની કિંમત જે બી આવી હોય ને એ ક્રેડિટ સાઇડ પર લખી દેવાની, એટલે આપણને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. અને આ રીતે એના દાખલા ગણવા પડે. ક્લિયર? તો સ્પેશિયલ પ્લાન્ટવાળા સમમાં યાદ રાખજો કે જે બી એનો પ્રોફિટ લોસ આપણે ધ્યાનમાં લેવાનો નહીં. સીધી એની જે બી કમાઈ હોય એ આપણે સીધી લખી નાખવાની. ક્લિયર? ખબર પડી? આના ઉપરથી એક્સરસાઇઝનો 5મો હોમવર્કમાં તમારે એક્સરસાઇઝમાં જોઈએ આપણે, તો હોમવર્કમાં તમારે સમ નંબર 5, એમાં એક્સરસાઇઝનો 5મો સમ. બરાબર. પછી 20 નંબરનો સમ, સૌરાષ્ટ્ર ગુજરાત યુનિવર્સિટી 2006માં પૂછાયો છે. બરાબર. 5મો 20મો લેટેસ્ટ 1 તો આપી દીધો મેં તમને. બરાબર. એના પછી
બસ આ બે સમ્સ હોમવર્કમાં કરજો. બરાબર. ઓકે. જય મે મિત્રો.